टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી વિશે। કોણ કહેશે કે ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ વેચાય છે, પીવાય છે અને તેમ છતાં ન પીનારાઓનું કંઈ થાય છે, ના વેચનારાઓનું। અને હવે તો નવો ટ્રેન્ડ શરૂ થયો છે। એકલ દોકલ નહીં પરંતુ 100 થી 150 મહેમાનોને બોલાવીને જ પાર્ટી કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે। અગાઉ એક રિસોર્ટમાંથી દારૂની મહેફિલ ઝડપાયા બાદ હવે ફરી એકવાર આવી જ એક હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી સાણંદના ગોરજ ગામે આવેલા નિર્વાણા ગ્રીન વીકેન્ડ હોમમાંથી ઝડપાઈ। આ કોઈ સામાન્ય પાર્ટી ન હતી। મોડી રાત્રે ઠંડા પવનના સુસવાટા વચ્ચે દારૂ અને હુક્કાની મહેફિલ જામી હતી। દરેક ટેબલ ઉપર દારૂ હતો, કેક હતી અને હતા હુક્કા, સાથે જ મ્યુઝિકની મસ્તી। દિલ્હી કે મુંબઈના કોઈ બારમાં આવી ગયા હોય તેવો અહેસાસ જરૂર થાય। તેમને હતું કે આજની રાત દારૂના જામ સાથેની છે, આજની રાત હુક્કાના દમ મારવાની છે, મોજ કરવાની છે। પરંતુ દારૂનો નશો હજુ તો ઉતરે તે પહેલાં જ પોલીસ દારૂ પાર્ટીમાં ત્રાટકી અને માલેતુ જારોની રંગીન મહેફિલ બ્લેક એન્ડ વ્હાઇટ થઈ ગઈ। પરંતુ આ પાર્ટીનું આયોજન કેમ કરાયું હતું તે પહેલાં જાણીએ। મુંબઈના 49 વર્ષીય અમિત ગોપીપાલ પચીરીવાલે પોતાના સાઢુ આદર્શ અગ્રવાલની 25મી એનિવર્સરીની ઉજવણી કરવા પાર્ટીનું આયોજન કર્યું હતું। હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં તમામ પ્રકારનો તામઝામ હતો। વેલકમ ડ્રિંક્સથી લઈને દારૂ, હુક્કા અને જમવાની વ્યવસ્થા પણ હતી, કારણ કે પાર્ટીમાં આવનારા મહેમાનો પણ કંઈક જેવા તેવા ન હતા। કોઈ બિલ્ડર હતું, કોઈ મોટા વેપારી હતા તો કોઈ ડૉક્ટર પણ હતા। એ ડૉક્ટર જે દારૂ પીવાની ના પાડે છે। એનિવર્સરીની પાર્ટીમાં આવનારા તમામ માટે કુલ 11 ફૂડ કાઉન્ટર ગોઠવાયા હતા। દરેક ટેબલ ઉપર કેક, જુદી જુદી ફ્લેવરના હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતો। હુક્કાના દમ મારતા માલેતુજાર પુરુષો અને સ્ત્રીઓ દારૂના ગ્લાસ ટકરાવીને ચીયર્સ કહી રહ્યા હતા। મ્યુઝિક સાથે નાચગાન પણ ચાલી રહ્યું હતું। ઠીક તે જ સમયે પોલીસની લાલ બત્તીવાળી ગાડી પ્રવેશ કરે છે અને ચહેરા પરના હોશ પણ એ જ સમયે ઉડી જાય છે। મહેફિલમાં અફરાતફરી મચી જાય છે। રાત્રે 1:15 વાગે પોલીસે અહીં રેડ કરવાનું મન બનાવ્યું, જે વહેલી સવાર સુધી ચાલી। યુવક અને યુવતીઓને મોડી રાત્રે જ પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા। સારા ઘરની આ મહિલાઓ, જેમનું કામ પોતાના ઘરવાળાઓને સારા માર્ગે લઈ જવાનું હોય છે, તે જ મહિલાઓ દારૂના ઘૂંટડા ભરી રહી હતી, હુક્કાના કસ મારી રહી હતી, હુક્કાના ધુમાડા અને દારૂના નશામાં ચકચૂર થઈને પોતાની જાતને મહાન ગણાવતી હતી। આ મહિલાઓને એ વાતનો ખ્યાલ જ હશે કે ગુજરાતમાં દારૂબંધી છે, અહીં દારૂ ઢીંચવો ન જોઈએ, પણ ના, અહીં તો વાત હતી એક પોતાના અલગ સ્ટેટસની અને એટલે જ સાથે સાથ હતો પતિનો, એટલે ડરવાની તો વાત જ ક્યાં હતી। કુલ 38 મહિલાઓ દારૂ પાર્ટીના આ રંગીન મહેફિલમાંથી ઝડપાઈ। જો કે તેમને ફક્ત નોટિસ આપીને જ છોડી દેવાય, પણ કામ એવું કર્યું હતું કે મોઢા સંતાડીને તેમને પોલીસ વાનમાં બેસવું પડ્યું। ક્યાંક બીજા દિવસે તેમના દીકરા કે દીકરી મીડિયામાં તેમનો ફોટો જોઈ ન જાય એ માટે તેમને મોઢા છોપાવ્યા। સોસાયટીના લોકો જોઈ જાય તો શું થાય, આબરૂના ધજાગરા ઉડી જાય, અને એટલે જ આબરૂ બચાવતી મહિલાઓ બસની અંદર બેસી। તો બીજી તરફ દારૂ પાર્ટીના આયોજક સહિત કુલ 43 પુરુષોની ધરપકડ કરવામાં આવી। મોટા ભાગના 35 થી 40 વર્ષના યુવાનો હતા। જવાની જાણે ધીમે ધીમે આધેડ વય તરફ ધકેલાઈ રહી હોય તેવા ચહેરા। કદાચ તેમને થયું હશે કે ઉંમર થાય તે પહેલાં થોડા મોજ શોખ પૂરા કરી લઈએ, પણ મોજ શોખમાં જ હવે તેમના જેલના સળિયા પાછળ ધકેલાવાનો પણ વારો આવ્યો। દારૂનો નશો એવો તે ચડ્યો કે ઘણા લોકો તો પોલીસ સ્ટેશનમાં જ કુંભકર્ણની જેમ સૂતા જોવા મળ્યા। કદાચ પાછળથી પોલીસે આ ભાઈનો નશો ઉતાર્યો હશે અને પછી ખ્યાલ આવ્યો હશે કે તે મહેલમાં નહીં, પોલીસ સ્ટેશનમાં છે। 81 લોકોની ધરપકડ કરવામાં આવી હતી और 81 में જે
એમાં તમામ પ્રકારના જે આ મહેફિલમાં જે લોકો સંકળાયેલા હતા, જે સાઉન્ડવાળા છે, જે હુક્કા સપ્લાયર છે, જે ત્યાંના જે કેટરિંગના સ્ટાફ છે, એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ઓર અત્યાર સુધી જે ટોટલ 2 કરોડ અને 2 કરોડ અને 30 લાખ જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. એમાં દારૂની બોટલ્સ પણ છે અને હુક્કા, ઘણા બધા હુક્કા એમાં પણ જપ્ત કરવામાં આવેલા છે. 22 વ્હીકલ્સ અને 74 મોબાઈલ ફોન્સની અત્યારે ટોટલ સીઝ કરવામાં આવેલા છે. ઓર આજે આખી જે રેડ હતી, આ રેડમાં ટોટલ 20થી વધારે અમારા સ્ટાફ એમાં જોડાયેલા હતા. ઓર આ રેડ જે હતી આ સાણંદ પીઆઈ બીટી ગોહિલ તરફથી કરવામાં આવેલી હતી. પોલીસનો દાવો છે કે નિર્વાણા ગ્રીન વીકેન્ડ હોમ રવિ ગોરખપુરિયા નામના એક વ્યક્તિનો છે. તેનો ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે, પરંતુ પોતાના ફાર્મ હાઉસની અંદર દારૂની મહેફિલ થવાની છે તેવી જાણ ગોરખપુરિયાને હતી કે કેમ તે વિશે હજુ પોલીસ તપાસ ચલાવી રહી છે. જેની 25મી મેરેજ એનિવર્સરી હતી. તે આદર્શ અગ્રવાલ ઇન્ટિરિયર ફ્લોરિંગ અને ફર્નિચરનો બિઝનેસ ધરાવે છે અને સાણંદની ગોકુલધામ સોસાયટીમાં રહે છે, જ્યારે રવિ ગોરખપુરિયા પણ ગોકુલધામ સોસાયટીમાં જ રહે છે. જ્યારે અમિત ગોપીપાલ પચેરીવાલ ટેક્સટાઇલનો બિઝનેસ કરે છે. અમિત અને આદર્શ સાઢુભાઈ છે, પણ પોતાના નામના અર્થ પ્રમાણેના ગુણ એકેમાં નથી. દારૂ પાર્ટીના આ આયોજકોએ પોતાના અંગત મિત્રોને કેવી રીતે ઇન્વાઇટ કર્યા હતા તેને લઈ પોલીસ તપાસ કરી રહી છે. ખબર પડી છે એમાં 5 થી 7 દિવસથી એ લોકો પ્લાનિંગમાં હતા. ઓર આ પ્લાનિંગના આધારે આ જે વેન્યુ જે નક્કી કર્યો હતો, ઓર એને આધારે ઇન્વિટેશન એના ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ હતા બધા, ઓર એ ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા આ પાર્ટીમાં. રવિ ગોરખપુરિયાને વિશે અત્યારે તપાસ ચાલુ છે. એનો ખરેખર એમને ખબર હતી કે કેમ એને વિશે અત્યારે તપાસ ચાલુ છે. અત્યાર સુધી અમારી તપાસમાં એમને કોઈ ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવેલું છે એવું અમારી ધ્યાને આવ્યું નથી. ઓર એ મોબાઈલથી યા ફોન કરીને બોલાવ્યા હોય, આ તમામ એને મોબાઈલ અમારી પાસે સીધ છે. એ મોબાઈલ ઉપર કોઈ ડિજિટલ એને ઇન્વિટેશન આપવામાં આવેલું છે એને વિશે અમે તપાસ કરશું. પોલીસે હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીમાંથી મોંઘી ગાડીઓ સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પાર્ટીમાંથી બીજું શું મળ્યું તેની વાત પણ કરી લઈએ. દારૂની 8 સીલબંધ બોટલ મળી આવી છે, જ્યારે 7 બોટલ અડધી ભરેલી છે, એટલે કે દારૂ પીવાઈ ગયો હતો. 3 દારૂની બોટલ નશેડીઓએ ખાલી કરી દીધી હતી. આ ઉપરાંત 70 ગ્લાસ, 10 હુક્કા અને હુક્કાની ફ્લેવરના 8 પેકેટ મળી આવ્યા, જ્યારે હુક્કાની ફ્લેવરના 33 ડબ્બા પણ મળી આવ્યા હતા. તો 22 ફોર વ્હીલ, 74 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી બીજેપી સરકાર પર નિશાન સાધ્યું. મહેફિલની અંદર 81 કરતાં વધુ લોકો દારૂના મહેફિલમાં પકડાના એવું અત્યારે પોલીસનું નિવેદન છે. પણ આ છેલ્લા 6 મહિનાની અંદર ગુજરાતમાં મોટા કાંડ કહેવાય, જેના મહેફિલ કહેવાય મોટી, એવી વિવિધ મહેફિલો ઓક્ટોબર મહિનામાં 25થી જુલાઈ 25 અને મે 25 સાથે અલગ અલગ મહેફિલો ગુજરાતમાં સામે આવી છે. પણ કાયદાની દ્રષ્ટિએ જોઈએ તો મહેફિલ પકડાય થોડાક દિવસ 2 દિવસ સુધી પોલીસ વાતો કરે કે અમે કરી, પણ હકીકતની અંદર મોટા પાયે ચાલતો આ દારૂનો કારોબાર અને એના કારણે થતી મોટી મહેફિલો અને આ મહેફિલો સામે કડક પગલાં ન લેવાની ભાજપા સરકારની અને ખાસ કરીને ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે એના કારણે ગુજરાતમાં બધું ચાલી રહ્યું છે. દારૂ પાર્ટી થવા કરતાં પણ વધારે મોટી વાત તો દારૂ ઘુસાડવાની છે. દારૂબંધી હોવા છતાં કેવી રીતે બીજા રાજ્યમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવે છે, દારૂની હેરાફેરી કેમ રોકી શકાતી નથી, આ એક મોટો સવાલ છે. આ કેસમાં હજુ પણ પોલીસ શોધી શકી નથી કે દારૂ ક્યાંથી આવ્યો હશે, કોના દ્વારા ફાર્મ સુધી પહોંચાડવામાં આવ્યો હશે. અને આ તમામ મુદ્દાઓને લઈને પોલીસ તપાસ કરી રહી છે, કારણ કે અગાઉ પણ એક હાઈ પ્રોફાઇલ પાર્ટી પકડાઈ હતી, જેની અંદર પણ મહિલાઓ દારૂના નશામાં જોવા મળી હતી. બીજી એક ઘટના સુરતમાં પણ સામે આવી હતી, જ્યાં સસરાએ જ તેમની પુત્રવધુ જ્યાં પાર્ટી કરવા ગઈ હતી ત્યાં રેડ પડાવી હતી અને પોતાની પુત્રવધુને પકડી હતી. આવા તો અનેક કિસ્સા ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, પણ જે ટ્રેન્ડ શરૂ થયું છે નશાનું, એ ખૂબ જ ઘાતક છે અને આવનારી પેઢી માટે પણ ચિંતાજનક. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.